પબ્લિક ને જેટલાના ગળામાં ઉતરતો નથી ને ઘૂંટડો, આજે મારે એને એટલું કેવું છે કે કીર્તિ પટેલનો સવાલ ઈ છે, ઘણા મને જેસલ જાડેજાના ઉદાહરણ દેવા માંડ્યા કે એનો ભૂતકાળ હતો, એનો ઘણાના એવા ભૂતકાળ હોય. ભૂતકાળથી મને વાંધોય નતો, એની સાથે કામ કરેલું છે બરાબર. મારા વિડીયોને કેમ ડિલીટ મારી દીધા, મેં કામમાંથી કેમ નીકળી, પછી મેં જાહેર કર્યું. ઈ મીડિયામાં એવું બોલ્યો ને પછી ફોનમાં કે એવ્યુ ને જવાબ ન દેવાનો. હું એવ્યુ તો કેવ્યું તને બતાવી દીધું, તું કેવડો તારી બાયડી કેવી હે. હવે આવતો રે સાહિત્યકાર, હાલ મેદાનમાં. હા સાહિત્યકાર આવતો રે, હાલ બકા. તો શું કેતો તો કાલે તારા સિલેક્ટેડ ડાયરામાં 2025 ના ડાયરામાં હે. હવે ભાઈ તું જ્યારે જેલમાં હતો ને ખહુરિયા બાયલા, તું જ્યારે જેલમાં હતો ત્યારે તારો જ્યારે વિરોધ કરતા હતા ને ત્યારે મેં ખાલી એવું કીધું તું, વિડિયા બનાવીને કીધું તું, વિડિયા બનાવીને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે, કોઈ સમાજ લેવલે ના લઈ જાઓ, પણ હટ હાડા તારી જનતા પર થૂ છે, થૂ તારી જનતા ઉપર થૂ છે. મેં તને ખાલી ફોનમાં એવું કીધું, અને ફોનના રેકોર્ડિંગ એટલા માટે નતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો, એના રેકોર્ડિંગ ન હોય મારા વાલા. અમુક સંબંધો એવા હોય હે, નકરા ખવડને ખબર પડે કે બેટા તારું આ રૂપ છે. મેં આને એવું કીધું, આ ખહુરિયાને, આ ડાયરા કલાકારને કે તું ખજૂરનું સમાધાન લઈને આવ્યો છો, ઈ ભંગારનું. તો તમે આજે મને દબાવી દેશો, મને ચૂપ કરાવી દેશો, તો આ પબ્લિકને કાલ સવારે એવું થશે કે આ કીર્તિ થોડાક દી રાડો પાડે છે અને પછી ચૂપ થઈ જશે. પણ હરેક મેટરની અંદર યાદ રાખજો, હરેક મેટરની અંદર કાં તો મને કોઈ સંબંધે બંધ કરાવી દીધી હોય, કાં તો મારા ગુરુજી પાસે પહોંચી ગયા હોય, એટલે સંબંધ આડા રાખ્યા છે. હું ક્યારેય ભૂલતી નથી, ખાલી સંબંધ જોઈને જતું કર્યું હોય, સંબંધ જોઈને ખાલી જતું કર્યું હોય, ભૂલી હું કાંઈ જ ન હોય બરાબર.